આપણે અખિલા કિચનમાં લઈને આવ્યા છે ઢોકળીનું શાક. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે 1 લીટર જેટલું પાણી નાખશું આમાં. આ 1 લીટર જેટલું આપણે પાણી લીધું છે. હવે આપણે ઢાંકી દઈએ પાણી ઉકળે ત્યાં સુધી. જો આ પાણી ઉકળી ગયું છે. હવે આપણે તેમાં થોડીક હિંગ નાખશું. અડધી ચમચી જેટલા અજમા નાખશું. તે આપણે હાથથી મસળી લઈશું. પહેલાં 1 ચમચી ધાણા જીરું નાખશું. અડધી ચમચી હળદર નાખશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. કોથમીર નાખશું થોડી. 2 ચમચી જેટલું તેલ નાખશું આપણે. હવે વેલણથી આપણે હલાવી લઈશું. હવે એક સાઈડ હલાવતું જવાનું અને થોડો થોડો આપણે લોટ નાખતા જશું. ગંઠોડા ન પડે એટલે. બેસનનો ચાળેલો લોટ આપણે લીધો છે 500 ગ્રામ. જો આ થવા આવ્યું છે. 2 મિનિટ આપણે આમ હલાવશું. એક સાઈડ જ હલાવવાનું. સાઈડમાંથી લોટ છૂટો પડવા માંડ્યો છે એટલે હવે આ થઈ ગયું છે. હવે આપણે ડીશમાં પાથરી દઈશું. પ્લેટને આપણે તેલ લગાડીને રાખી છે તેમાં હવે પાથરશું આપણે. જો આ ઠરી ગયું છે. હવે આપણે કાપા પાડશું. આવી રીતના આપણે કાપા પાડી લઈએ. 500 ગ્રામ આપણે લોટ લીધો હતો તે આ 2 ડીશ બની છે. જો આ નાની નાની ઢોકળી થઈ ગઈ છે. પહેલા આપણે 1 વાટકી કાશ્મીરી લાલ મરચું છે તે નાખશું. 1 વાટકી ધાણા જીરું પાવડર નાખશું. હળદર અડધી ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું. આદુ લસણ કોથમીરની પેસ્ટ છે 1 વાટકી તે નાખશું. ગરમ મસાલો અડધી ચમચી. હવે થોડું પાણી નાખીને આપણે પેસ્ટ બનાવવાનું. હલાવી લઈએ. બધું એક સરખું કરી લઈએ. જો આપણો પેસ્ટ બની ગયો છે. જો ઢોકળી એકદમ પોચી બની છે. આને તમે એમને પણ ખાઈ શકો છો. આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે તેમાં 1 વાટકો આપણે તેલ નાખશું. હવે આપણે પહેલા ખડા મસાલા તજ પત્તા, તજનો ટુકડો, બાદિયાન, લવિંગ, અડધી ચમચી અજમાઈ લઈશું. તે હાથરાઈ મસળી નાખશું આપણે. અડધી ચમચી હિંગ નાખશું. આ 2 ડુંગળી લીધી હતી તેની પેસ્ટ આપણે કરી નાખી છે તે નાખશું. હવે આપણે હલાવી લઈએ. ડુંગળી લાઈટ બ્રાઉન થઈ છે ત્યાં સુધી આપણે સાતરશું. તેલ ઉપર આવવા માંડ્યું છે. આ 3 મોટા ટમેટા લીધા હતા તેની પ્યુરી આપણે બનાવી લીધી છે તે નાખશું. હવે તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે હલાવશું. જો આ તેલ છૂટું પડી ગયું છે. આપણે આ મસાલાની પેસ્ટ બનાવી હતી હવે એ આપણે નાખશું અંદર. જો આ તેલ ઉપર આવવા માંડ્યું છે. હવે આપણે 1 વાટકો ખાટી છાશ નાખશું. તમે આની જગ્યાએ દહીં પણ નાખી શકો છો. આપણે આમાં 2 વાટકા જેટલી છાશ નાખી છે. છાશ ઉકળી જાય એટલે આપણે અંદર ઢોકળી નાખી દઈશું. જો આપણી છાશ ઉકળી ગઈ છે. હવે આપણે આ ઢોકળી બનાવી છે તેમાં નાખશું આપણે. ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી આપણે ઉકાળશું. મસાલેદાર ચટકેદાર ઢોકળીનું શાક છે તૈયાર.
ઢોકળીનું શાક બની ગયું છે. હવે આપણે બાઉલમાં સર્વ કરશું. આ ઢોકળીનું શાક છે તૈયાર. હવે આપણે ઉપર થોડી કોથમીર નાખી દઈશું. આને તમે રોટલી સાથે, બાજરાના રોટલા સાથે, ભાત સાથે ને ભાખરી સાથે પણ ખાઈ શકો છો. આ ઢોકળીની શાકની રેસીપી તમને કેવી લાગી? જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.